દૂધસાગર ડેરીના એક્સપાયરી જીવલેણ પાવડરના દૂધિયા ભ્રષ્ટાચાર મામલે આ પ્રમુખની પ્રેસ કોન્ફરન્સ। એશિયાની મોટી ડેરી કહેવાતી દૂધસાગર ડેરીમાં થયેલા લાફાકાંડ બાદ વાઇસ ચેરમેન દ્વારા સેંકડો મેટ્રિક ટન એક્સપાયરી પાવડરનો મોટો જથ્થો પકડાતા દૂધિયો ભ્રષ્ટાચાર સામે આવ્યો। જે સંદર્ભે ચેરમેન અશોકભાઈ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ખુલાસો આપેલો કે એક્સપાયરી પાવડરને દૂધની અન્ય બનાવટમાં ઉપયોગ કરી શકાશે। અગાઉ પણ FSSAIએ દૂધસાગર ડેરીમાં કરેલ રેડ દરમિયાન લેવાયેલા સેમ્પલ NDDBની લેબોરેટરીમાં ફેલ નીવડેલ। આ પ્રમુખ મહેસાણાએ કહ્યું કે FSSAI દ્વારા નક્કી કરેલા નિયમ મુજબ એક્સપાયરી થયેલ કોઈ પણ ખાદ્ય પદાર્થ ખાવા લાયક નહીં માનીને એનો ફક્ત નાશ જ કરવામાં આવ્યો હતો। જો દૂધની કોઈ પણ બનાવટમાં એક્સપાયરી પાવડર વાપરવામાં આવે તો એ આમ જનતાના સ્વાસ્થ્ય અને જીવન સાથે ચેડા કરવા સમાન કહી શકાય। પકડાયેલા એક્સપાયરી પાવડરના જથ્થા બાબતે ડેરીને થયેલ કરોડોના નુકસાન અને એના વપરાશ બાદ આમ જનતાના સ્વાસ્થ્યને થનાર ગંભીર જીવલેણ નુકસાન માટે ચેરમેન સહિત આરોગ્ય મંત્રીને જવાબદાર માનીને જવાબદાર વિરુદ્ધ ન્યાયિક તપાસ અને દંડનાત્મક કાર્યવાહી કરવા આ પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ માંગ કરી। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। શું કહેશો આજે દૂધસાગર ડેરીને લઈને જે પ્રકારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે? જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે તારીખ 28/6/2025ના રોજ દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલે ચરાડા મુકામે આવેલ ગોડાઉનના અંદર રેડ કરી, જેના અંદર એક્સપાયર ડેટ થયેલો માલ મળ્યો। જે ડેરી ખુદ સ્વીકારે છે, ચેરમેન ખુદ સ્વીકારે છે કે એક્સપાયર થયેલો માલ પડ્યો છે। આમ છતાં એમનું એવું એક્સક્યુઝ આપ્યું કે આનો રીયુઝ ખરો એ અમે કરીશું, લેબોરેટરી દ્વારા ટેસ્ટ કરીશું। તો આ ખાદ જે વસ્તુ ખરી, કોઈ પણ ખાદ હોય તો એના અંદર FSSAI અને BIS એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ આ બંનેને જ અધિકાર આપવામાં આવે છે કે જે ફૂડ ખાવા લાયક છે કે નથી આનો ઉપયોગ કરી શકે છે। આ બંનેના એક્ટના અંદર કોઈ જગ્યાએ કોઈ ફોર્મ્સના અંદર કોઈ નોર્મ્સના અંદર રીયુઝ થઈ શકે એવી કોઈ જ જોગવાઈ નથી। આમ છતાં ડેરીના ચેરમેન MD આ બધાએ પોતાનું પાપ છુપાવવા માટે આનો રીયુઝ કરીને તમારા અને મારા બાળકોને અને પરિવારને નુકસાન કરવા માટે, એમનો જીવ નુકસાનીમાં આવી શકે, તકલીફ આવી શકે છે। આમ છતાં એવું જાણવા છતાંય આ લોકો એનો રીયુઝ કરવા માગે છે। તો એના અંતર્ગત અમે જ્યારે FSSAI ખરું એને તારીખ 10/1/23ના રોજ આ જ મહેસાણા ડેરીમાંથી અમે FSSAI દ્વારા રેડ કરવામાં આવી હતી અને સ્કીમ મિલ્ક પાવડરના સેમ્પલ લેવામાં આવ્યા હતા તારીખ 10/1/23ના રોજના। જે સેમ્પલ તારીખ 10/1/23ના રોજ જ મેન્યુફેક્ચરિંગ થયા હતા અને એની એક્સપાયર ડેટ હતી 13/6/23ના રોજ, માફ કરજો, 10/1/23ના રોજ પેક થયા હતા અને એક્સપાયર ડેટ હતી 10/4/24, મતલબ 12 મહિનાના અંદર આનો ઉપયોગ કરવાનો હતો 500 ml વાળો। તો હવે જો ચેરમેન સાહેબ એમ કહેતા હોય કે ભાઈ આ 25 કિલોવાળા જે કટ્ટા ખરા એ ગ્રાહકો માટે હતા, તો આ થિયરી અહીંયા લાગુ પડે નહીં, કારણ કે 25 કિલોના કટ્ટા ખરા દૂધના પાવડર એ કોઈ ગ્રાહક લે નહીં। આ ફક્ત મીઠાઈઓની કંપનીઓ હોય કે દુકાનો હોય એ લોકો જ પરચેસ કરતા હોય છે। હવે પ્રશ્ન એ થાય છે કે એના અંદર જે અમે જે સેમ્પલ લીધા હતા એના અંદર NDDB કાફ આણંદે તારીખ 13/6/23ના રોજ રિપોર્ટ આપેલો, જેના અંદર એફ્લાટોક્સિન M1 નામનું કેમિકલ્સ મળ્યું, જે વધુ પડતું માત્રામાં હતું અને એના સેવનથી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે, ઇમ્યુનિટી ડાઉન થઈ શકે છે, કાર્ડિયલ એરેસ્ટ એટલે હાર્ટ એટેક પણ આવી શકે છે। આમ હોવા છતાંય આ રિપોર્ટ છે NDDBનો, આમ છતાંય આ જો માલ જો આપણે જઈ કે 10 તારીખે જે દિવસે માલ બન્યો છે એ જ દિવસે જો આ પરિસ્થિતિ હતી અને ખાવા લાયક નહોતો, તો આ તો એક્સપાયર ડેટ થયેલો માલ છે, તો આનો કોઈ પણ સંજોગોમાં ઉપયોગ કરવા દેવાય નહીં। એટલા માટે કારણ કે આ બધાના જીવને જોખમમાં મૂકવામાં આવે છે। તો આને મુખ્યમંત્રીશ્રીને અને વડાપ્રધાનશ્રીને અમે આજે અરજી આપીએ છીએ આમ આદમી પાર્ટી તરીકે કે જો આ ડેરીનો માલ જે ખરો એક્સપાયર થયેલો એનો જો નાશ નહીં કરવામાં આવે અને તેનો રીયુઝ થશે કોઈ પણ રીતે, કોઈ પણ ટેકનિકલી આ લોકોએ પ્રશ્ન ઊભો કરીને અને જો આ લોકો કરશે તો આનું પાપ મુખ્યમંત્રીશ્રીને,
આપણા મહેસાણા જિલ્લાના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને અને સહકારી મંત્રી આ ત્રણેયના માથે ચડશે. જે પણ નુકસાન થશે, જેને પણ કોઈ પણ આરોગ્યના પ્રશ્નો ઊભા થશે, તો આ ત્રણેય વ્યક્તિ ઉપર આ પાપ લાગવાનું છે. તો અમે આ ત્રણેય અધિકારીઓ અને વડાપ્રધાનશ્રીને સ્પેશિયલી અમે વિનંતી કરીએ છીએ કે આ માલ ખરો એ નાશ કરવામાં આવે અને એનો જે 14 થી 15 કરોડ રૂપિયાનો જે નુકસાન થશે ડેરીને, આ ચેરમેન અને એમડી એમના વ્યક્તિગત ખાતામાંથી આ પૈસા લેવામાં આવે અને જો ના કરવામાં આવે તો આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા જોઈએ. આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે, કારણ કે આના અંતર્ગત જે મિલ્ક પાવડર જે ખરું જે આપણે અત્યારે ચર્ચા કરી એ વધુ માત્રામાં એફ્લેટોક્સિન M1 આવ્યું અને શરીરને નુકસાન કરી શકે છે અને એનો જો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. આ બાબતમાં જે દિવસે 10/1/23ના રોજ અમે કર્યું હતું એ જ દિવસે દૂધના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા, જેનો કેસ મહેસાણા કોર્ટમાં ચાલુ છે અને જો એના મહેસાણા કોર્ટના અંદર આ જે દૂધ સેમ્પલ લીધા હતા એ પણ ફેલ ગયા હતા અને એનો કેસ પણ મહેસાણા કોર્ટમાં ચાલુ છે. તો આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે, કારણ કે 10/1/23ના રોજ જો આમનો પાવડર ફેલ ગયો હતો તો આનો રીયુઝ થઈ શકે જ નહીં. કોઈ પણ સંજોગોમાં જરૂર પડશે તો ફરિયાદ કરવીશું, હાઈકોર્ટ જઈશું, રોડ રસ્તા ચોક કરીશું, કલેક્ટર ઓફિસ ચોક કરીશું, પરંતુ આનો ઉપયોગ અમે કોઈ પણ સંજોગોમાં થવા દઈશું નહીં. એટલા માટે કારણ કે આ બધાને નુકસાન કરે છે. આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે. સાથે સાથે આપણે એ જણાવી દઉં કે 10/1/23ના રોજ જે દૂધનું પાવડર દૂધ જે અમે લીધું હતું એના અંદર જે સેમ એફ્લેટોક્સિન M1 ખરું એ ફેલ ગયું હતું